યુદ્ધના 51 દિવસ વધ્યો મહાવિનાશનો ખતરો। રશિયા યુક્રેન વચ્ચે અવિરત યુદ્ધ, વર્લ્ડ વોર 3 નું ટેન્શન। મહાસત્તાનો અચૂક ટાર્ગેટ, બાઇડેનની કીવ કૂચ। ઝેલેન્સ્કી બાઇડેનની મુલાકાત, પુતિનનો ચઢ્યો પારો। બાઇડેનનો એક્શન પ્લાન વર્સિસ પુતિનનો પરમાણુ પ્લાન। પુતિનના તબાહીવાળા ઈરાદા, નોતરશે મહાવિનાશ। ઝેલેન્સ્કીનો જાનદાર જુસ્સો, પુતિનને ચઢ્યો ગુસ્સો। અમેરિકાને ટેન્શન, નાના એટમી બોમ્બનું એક્શન। પુતિન ચલાવશે એટમી હથિયાર, છેડાશે વિશ્વ યુદ્ધ। યુદ્ધ પોતની જળસમાધિ, લાગી ગઈ વિશ્વ યુદ્ધની આગ। રશિયા યુક્રેન યુદ્ધને 51 દિવસ પૂર્ણ થઈ ગયા, પણ યુદ્ધના અંતનો કોઈ અણસાર નથી દેખાઈ રહ્યો। આ બે દેશો વચ્ચેની આ આગ ત્રીજા વિશ્વયુદ્ધનો ભડકો બનવાના સંકેત પૂરેપૂરા મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। બ્લેક સીમાં નૌસેનાની શાનની જળ સમાધિ થતાં જ રશિયાને 81 વર્ષ બાદ સૌથી મોટો ઝટકો લાગ્યો છે, જેને લઈને એ વાત પર ભરોસો કરવો સહેલો છે કે પુતિન આવનારા દિવસોમાં કંઈક મોટું એક્શન લઈ શકે છે। પણ યુદ્ધની આ આગમાં પુતિનને લાલઘૂમ કરવામાં બાઇડન પણ કોઈ કચાશ નથી બાકી રાખવા માંગતા, અને એટલા માટે જ બાઇડન પહેલી વખત કીવ કૂચની જાહેરાત કરી ચૂક્યા છે। તો નાટોમાં સામેલ ન થવાની જીદ સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં યુક્રેનની આગેવાની જોઈ અન્ય બે દેશો પણ નાટોના સભ્ય બનવાની તૈયારી બતાવતા હવે પુતિનને પરસેવો છૂટી રહ્યો છે। અને જો પુતિનનો પારો 7મા આસમાને પહોંચ્યો તો આ યુદ્ધની આગને દાવાનળમાં, વિશ્વ યુદ્ધના દાવાનળમાં પલટાતા કોઈ રોકી નહીં શકે। હતાશ પુતિન કરશે મહાવિનાશ। પુતિન કંઈ પણ કરવા માટે તૈયાર। યુક્રેન પર પુતિન કરશે એટમી વાર। ગુસ્સામાં પુતિન, ટેન્શનમાં દુનિયા। 51 દિવસ બાદ પણ રશિયા યુક્રેન યુદ્ધ કોઈ નક્કર પરિણામ સુધી નથી પહોંચ્યું। રશિયાને 19,000થી વધુ સૈનિકો અને હજારો સૈન્ય વાહનો ગુમાવવાનો વારો આવ્યો છે। એવો પણ દાવો થઈ રહ્યો છે કે મુઠ્ઠી જેવડા યુક્રેનને કબજે ન કરી શકતા બોખલાયેલા પુતિને પોતાના 20 જનરલને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, અને હવે પુતિન કોઈ પણ હદ વટાવવા તૈયાર છે। અમેરિકન ખુફિયા એજન્સીના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સના દાવો છે કે રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન નેતૃત્વની હતાશા, અત્યાર સુધીમાં તેને સૈન્ય રીતે જે અસફળતાનો સામનો કરવો પડ્યો છે, તેને જોતા કોઈ પણ ઓછા અંતરવાળા અને ઓછા શક્તિશાળી પરમાણુ હથિયારોનો સહારો લેનારા ખતરાને નજરઅંદાજ ન કરી શકે। સીઆઈએની ચેતવણી અનેક સવાલો પર વિચાર કરવા મજબૂર કરે છે કે શું યુક્રેન યુદ્ધમાં પુતિન ફસાઈ ગયા છે? શું પોતાની જ સેના પર ગુસ્સે છે પુતિન?
આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ તો જ્યારથી યુક્રેને યુદ્ધમાં ગોરિલા રણનીતિ અપનાવી ત્યારથી એ વાતની ચર્ચા તેજ બની હતી કે ગોરિલા રણનીતિથી યુક્રેને પુતિનને ઘેરી લીધા છે. પરંતુ મોસ્કો તરફથી આવતા અહેવાલોએ આ વાત પર મોહર પણ મારી દીધી છે. બ્રિટિશ મીડિયાનો દાવો છે કે યુદ્ધમાં નિષ્ફળતાનું ઠીકરું ફોડતા રશિયન સેનાના 20 જનરલને કેદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિનના આદેશ બાદ તમામને બંધક બનાવવામાં આવ્યા છે. દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે રશિયાના રક્ષા મંત્રીને આવેલા હાર્ટ એટેક પાછળની કહાની કંઈક અલગ જ છે. આ હાર્ટ એટેક સ્વાભાવિક નહીં પરંતુ પુતિનના ગુસ્સાને કારણે આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે પુતિનનો આ ગુસ્સો અહીંથી શાંત થવાનો નથી, કેમ કે એક તરફ ઝેલેન્સ્કી જાનદાર જુસ્સાથી પુતિનને ગુસ્સો અપાવી રહ્યા છે તો બીજી તરફ બાઇડેને પણ પુતિનના પારાને 7મે આસમાને પહોંચાડવાનું નક્કી કરી લીધું છે. કેમ કે બાઇડન એવું પગલું ભરવા આગળ વધી રહ્યા છે જે પુતિનનો પરસેવો છોડાવી દેશે. પુતિન ગુસ્સાથી લાલચોળ થઈ શકે છે, બદલો લેવા કોઈ પણ હદ પાર કરી શકે છે અને આવું ત્યારે થશે જ્યારે યુક્રેનની ધરતી પર રશિયા વિનાશ વેરી રહી છે. યુક્રેનને સીધી રીતે મદદ કરવામાં શક્તિશાળી દેશોનો પરસેવો છૂટી રહ્યો છે, પરંતુ મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને નક્કી કર્યું છે કે તે કીવ કૂચ કરશે. ઝેલેન્સ્કીના સમર્થનમાં કીવથી હુંકાર ભરશે. વિશ્વાસ ન આવે તો આપને પણ સંભળાવી દઈએ પુતિન સુધી પહોંચાડેલો બાઇડેનનો એ સંદેશ. કોને યુક્રેન મોકલવા છે તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી કરાયો. હું જવા માટે તૈયાર છું. બાઇડેનની આ જાહેરાત બહુ મોટી છે, કેમ કે પુતિનની બાજ નજર એના પર પણ છે કે યુક્રેનના સમર્થનમાં કોઈ આગળ આવે છે. મહત્વનું છે કે યુદ્ધના 45 દિવસ બાદ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા હતા. જોન્સને યુક્રેનની તબાહીને પોતાની આંખોથી જોયા બાદ યુક્રેનના સમર્થનમાં ખુલીને આગળ આવ્યા. એટલું જ નહીં, 2 દિવસ પહેલા બાલ્ટિક સાગરના 4 રાષ્ટ્રાધ્યક્ષે પણ યુક્રેનની મુલાકાત લીધી હતી. ઝેલેન્સ્કી સાથેના તેમના દોસ્તીવાળા અંદાજે પુતિનના પેટમાં તેલ ચોક્કસ રેડ્યું હશે. ચારેય રાષ્ટ્રાધ્યક્ષોએ યુક્રેનની બરબાદીનો મંજર જોયા બાદ એક સૂરમાં કહ્યું કે કોઈ પણ ભોગે આ વિનાશ મંજૂર નથી અને હવે બાઇડન તરફથી સંદેશ આવ્યો છે કે તે કીવના હાલ જોવા જવાના છે. યુદ્ધના 51 દિવસ બાદ એક તરફ દુનિયાના દેશો યુક્રેનની વહારે ચડ્યા છે તો બીજી તરફ રશિયાના વિનાશકારી હુમલાથી સ્મશાન બનેલા શહેરોની વચ્ચે પણ ઝેલેન્સ્કીએ હિંમત અને યુક્રેને ઉમ્મીદ નથી છોડી. ઝેલેન્સ્કી અને તેની સેનાનો આ જાનદાર જુસ્સો પુતિનનો પારો 7મા આસમાને પહોંચાડવા માટે પૂરતો છે. યુદ્ધના 50મા દિવસે રશિયાને સૌથી મોટો ઝટકો લાગ્યો. રશિયન નેવીનું સ્લેવા ક્લાસ ક્રૂઝ મોસ્કવા બ્લેક સીમાં સમાઈ ગયું. જેને લઈને યુક્રેને દાવો છે કે નેપ્ચ્યુન ક્રૂઝ મિસાઇલ અને તુર્કીના બાયરાક્ટર TB2 ડ્રોનની મદદથી આ યુદ્ધ જહાજને નષ્ટ કરવામાં સફળતા મળી છે. મોસ્કવા યુદ્ધ જહાજનું વજન 12,500 ટન હતું અને તેની લંબાઈ 600 ફૂટ હતી. સોવિયત યુગના યુદ્ધ જહાજના ડૂબવાથી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ યુક્રેનની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે રશિયાનો દાવો છે કે દારૂગોળાના વિસ્ફોટને કારણે મોસ્કવા યુદ્ધ જહાજમાં આગ લાગી અને તે ડૂબી ગયું. યુક્રેનની હિંમત અને પરાક્રમ પુતિનને વધુને વધુ હતાશ કરી રહ્યા છે. પુતિનનું ધૈર્ય જવાબ આપવા લાગ્યું છે. પુતિનની બેચેની વધવા લાગી છે અને એટલા માટે દુનિયાના મોટા ભાગના દેશો ટેન્શનમાં છે કે શું હતાશ પુતિન યુક્રેન પર પરમાણુ હુમલો કરશે. મહત્વનું છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલા શરૂ થતાની સાથે જ પુતિને પોતાની પરમાણુ ફોર્સને હાઈ એલર્ટ પર રાખી હતી અને હવે પુતિનના સૌથી નજીકના મંત્રીએ સ્વીડન અને ફિનલેન્ડને ધમકી આપી છે કે જો તે નાટોમાં સામેલ થયા તો રશિયા પરમાણુ હથિયારો તૈનાત કરી દેશે. રશિયાની આ તાજેતરની ધમકી બાદ CIAનું નિવેદન પરમાણુ યુદ્ધના ખતરાને લઈને એક મોટી ચેતવણી છે. મહત્વનું છે કે ફિનલેન્ડના PM સેના મારીને ગત બુધવારે કહ્યું હતું કે ફિનલેન્ડ નાટોમાં સામેલ થવાને લઈને આવનારા મહિનાઓમાં નિર્ણય લેશે.
તો બીજી તરફ સ્વીડન પણ નાટોમાં સામેલ થવા પર વિચાર કરી રહ્યું છે. જો આ બંને દેશ નાટોમાં સામેલ થયા તો રશિયાનો હુમલા માત્ર યુક્રેન, સ્વીડન અને ફિનલેન્ડ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર નાટોના 30 દેશમાં રશિયન હુમલા જોવા મળશે, જેનું પરિણામ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. નાટોની ઘેરાબંધીથી રશિયા પહેલેથી જ નારાજ છે. રશિયાએ યુક્રેન પર હુમલો તેને નાટોમાં સામેલ ન થવા દેવા માટે જ કર્યો હતો, અને આ જ વિનાશનું પુનરાવર્તન સ્વીડન, ફિનલેન્ડમાં પણ જોવા મળી શકે છે. જો આ કાર્યવાહી પરમાણુ હથિયારથી કરાશે તો અમેરિકા માટે ત્રીજા વિશ્વયુદ્ધથી બચવું મુશ્કેલ બની જશે. અને આ દાવો અમેરિકાની ખુફિયા એજન્સી CIAના ડાયરેક્ટરે જ કર્યો છે કે યુદ્ધ મહાયુદ્ધ નહીં પરંતુ વિશ્વયુદ્ધ બની જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.